જેલમાંથી છૂટી આરોપીએ અમદાવાદમાં કિન્નર પર હુમલો કર્યો. અમદાવાદની જેલમાંથી છૂટી અસામાજિક તત્વોએ કિન્નર પર હુમલો કર્યો. અમદાવાદના રોડ પર કેટલાક શખ્સોએ કિન્નર પર હુમલો કરી દહેશત ફેલાવી. અમદાવાદ પોલીસની કોઈ ધાક ન હોય તે રીતે ગુંડાઓએ પોલીસની હાજરીમાં જ કાયદાનું વસ્ત્રહરણ કર્યું. પોલીસની હાજરીમાં જ કિન્નર પર હુમલો કરી છડેચોક ગુંડાગીરી કરી, જે બાદ આરોપીને પાસા થઈ હતી, જેલ થઈ હતી. પરંતુ અસામાજિક તત્વ સુધરે તે બીજા મુજબ જ આરોપીઓએ જેલની બહાર આવી ધમકી આપી. એક વ્યક્તિ અપશબ્દો બોલતો હોય એવો વિડીયો વાયરલ થયો. 1 મહિના જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી આરોપીઓ દ્વારા ધમકી આપતો વિડીયો વાયરલ થયો. વિડીયો 1 મહિના જૂનો હોવાની ચર્ચા. જામનગરમાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું, 12 દુકાન તોડી પાડી. દબાણકર્તાઓ જોઈ લો આ દ્રશ્યો. જો સરકારી જમીન પર દબાણ કરો તો આ રીતે ફરી વળશે બુલડોઝર. જામનગર દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત ગેરકાયદે ખડકેલી દુકાનો પર તંત્રએ હથોડો પછાડ્યો. જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી ગેલેક્સી ટોકીઝ પાસે આવેલી ખાનગી માલિકીની જગ્યા પર 12 જેટલી ગેરકાયદે દુકાનો મંજૂરી વગર ખડકી દેવામાં આવી હતી, જેને અનેકવાર ખાલી કરાવવા માટે નોટિસો ફટકારી હતી, પરંતુ વેપારીઓ કોઈ જવાબ આપતા ન હતા. જેથી મહાનગરપાલિકા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી અને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર મંજૂરી વગરની બહાર દુકાનો પર મનપાએ બુલડોઝર ફેરવી નાખ્યું. તમામ દુકાનો ધ્વસ્ત કરી નાખતા ઘણા દુકાનદારોની બધી જ ગરમી શિયાળાની ઠંડીમાં ઉડી ગઈ. મહાનગરપાલિકા દ્વારા એક સાથે 12 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવતા ફફડાટ ફેલાયો. આ સાથે જ બુલડોઝર ફેરવી 5000 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. મહત્વનું છે કે ગેરકાયદે બાંધકામ કરનાર દુકાનદારો સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા હતા, પણ ત્યાંથી પણ હાર મળતા અંતે દુકાનો જમીનદોસ્ત થઈ હતી. આ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભરૂચમાં 27 દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. ભરૂચની જેમ જ રાજ્યભરમાં ખડકેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટીતંત્રના અધિકારીઓની ટીમે બુલડોઝર વાળી કરી હતી. વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચીને મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી. ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદરા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકર્તાઓને 3 નોટિસ આપવામાં આવી હતી. જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું. ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી, જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી, પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાયો ન હતો. સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી દેતા ખુલ્લો કરવામાં આવ્યો હતો રસ્તો. રાજપીપળાના હરસિદ્ધિ મંદિર પાસેના મકાનો સીલ કરાયા, લોકો ઘરવિહોણા બન્યા. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે આવેલ પ્રસિદ્ધ માં હરસિદ્ધિનું મંદિર પાસે રહેતા લોકોના મકાન સીલ કરી દેવાયા. ગરીબ લોકોના ઘરને તાળું મારી દેવાતા લોકો બેઘર થઈ ગયા. 443 વર્ષ જૂના મંદિરને રાજા રજવાડા દ્વારા બનાવવામાં આવ્યું હતું. હવે મંદિરનું રિનોવેશન કરવાનું છે. વિકાસના કામને લઈને મંદિરના કમ્પાઉન્ડમાં રહેતા લોકો અને દુકાનોના માલિકોને 15 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી, પરંતુ અહીં રહેતા લોકોએ આ મકાનો ખાલી ન કરતા વહીવટીતંત્ર દ્વારા આ 9 જેટલા લોકોના મકાનોને સીલ મારી દેવામાં આવ્યા. જોકે આ ભાડુઆત 40 વર્ષથી રહેતા હતા. આ ભાડુઆતો મકાનમાંથી સામાન પણ કાઢવા દેવામાં આવ્યો ન હોવાની ફરિયાદ કરી રહ્યા છે. મંદિરના વિકાસ માટે ભાડુઆતોના મકાન ખાલી કરવા માટે 2 વાર મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ પીરિયડ પૂર્ણ થઈ ગયા બાદ પણ મકાનો ખાલી નહીં કરતા સીલ મારી દેવામાં આવ્યું છે. હવે 9 ઘરના લોકો ઘરવિહોણા થતા રસ્તા પર આવી ગયા છે. એમની માંગ છે કે હવે એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. ખાકી વર્દી માટે હજારો ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં લગાવી દોડ. રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ખાકી માટે દોડ લગાવી હતી. મહિલા ઉમેદવારોની સાથે તેમના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્રોની બહાર હાજર જોવા મળ્યા. પરીક્ષા કેન્દ્રો પર સફળ થયેલા ઉમેદવારોમાં ખુશીનો માહોલ, જ્યારે નિષ્ફળ થયેલા ઉમેદવારો નિરાશ જોવા મળ્યા. જોકે આ સમયે અન્ય ઉપસ્થિત પરિવારજન અને ઉમેદવારો એકબીજાને દિલાસો આપતા દેખાયા. પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી. જોકે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવારો કન્ફર્મ થયા. સુરત, અમદાવાદ, ભુજ, ભરૂચ સહિતના કેન્દ્રો પર યુવાનો વહેલી સવારથી પહોંચી ગયા. દોડીને પરસેવો પાડ્યો. કામરેજ તાલુકાના વાવ ગામમાં એસઆરપી ગ્રુપ 11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 700માંથી 350 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી. ભરતી પ્રક્રિયા 8 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ચાલશે. ભરતીને લઈને 384.1 મીટરની લંબાઈવાળું ગ્રાઉન્ડ તૈયાર કરાયું છે, જેના ફરતા 5 ચક્કર લગાવી ઉમેદવારોએ 5 કિલોમીટરની અંતર 25 મિનિટનું પૂર્ણ કરવાનું રહેશે. 1 માર્ચ સુધી અહીં 69,000 ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ગ્રાઉન્ડ પર ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરાઈ છે.
બનાસકાંઠામાંથી દિયોદર ઓગળ જિલ્લાના વિભાજનની માંગ સાથે સતત 7મા દિવસે ધરણા પ્રદર્શન યથાવત છે. દિયોદરમાં આરામગૃહ આગળ બીજા દિવસે પણ સ્થાનિકો અને વેપારીઓ ધરણા પર બેઠા. સરકારનો નિર્ણય અન્યાયભર્યો હોવાનો વેપારીઓએ આક્ષેપ કર્યો. જિલ્લાના વિભાજનને લઈને કાંકરેજ, દિયોદર, ધાનેરાના ધારાસભ્ય સહિત આગેવાનો સાથે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક યોજાઈ હતી. ગાંધીનગરમાં સીએમની ઉપસ્થિતિમાં પણ બેઠક યોજાઈ શકે છે. ત્યારે સ્વતંત્ર ઓગળ જિલ્લાની માંગ દિવસે ને દિવસે પ્રબળ બની રહી છે. વિરોધના વંટોળ વચ્ચે દિયોદરના લોકોને શંકર ચૌધરીએ આપ્યો વિકાસનો ભરોસો. નવા જિલ્લા મુદ્દે હવે શંકર ચૌધરીએ દિયોદરમાં આવીને મોટું નિવેદન આપ્યું. બનાસકાંઠામાંથી વાવ થરાદનો નવો જિલ્લો બન્યા બાદથી ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી છે. દિયોદરમાં તો કોંગ્રેસના નેતા સહિત કેટલાક સ્થાનિકો આ મરણાંત ઉપવાસ પર બેઠા છે. તેઓની એક જ માંગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવી ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે. આ તરફ મંગળવારે જિલ્લાના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પ્રભારી મંત્રી સાથે મુલાકાત કરી. ધાનેરા, કાંકરેજ અને દિયોદરના પ્રતિનિધિઓ પોતપોતાના મુદ્દા રજૂ કર્યા. આ તમામની વચ્ચે હવે શંકર ચૌધરીએ દિયોદરના ભેસાણા ગામે સામાજિક કાર્યક્રમમાં લોકોને સંબોધિત કરતા પોતાના પર ભરોસો રાખવાની અપીલ કરી. સાથે જ દાવો કર્યો કે જે વાવ થરાદ જિલ્લાને દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવીશું. દિયોદરમાં સતત 7મા દિવસે પણ વિરોધ યથાવત જોવા મળ્યો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ અમરનાથ ઉપવાસ પર બેસીને અલગ ઓગળ જિલ્લાની માંગ કરી. તેમણે દાવો કર્યો કે માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન યથાવત રહેશે. બનાસકાંઠામાં